આદિવાસી જે દીકરીઓ હોય ખાસ કરીને ગુજરાતની અંદર તો અત્યારે આખો માહોલ એવો બન્યો છે કે બધા પોતાની દીકરીઓને કંટ્રોલમાં રાખવાની કોશિશ કરે કે ભાઈ અમારા સમાજમાં જ લગ્ન કરવા તમારે, એમ પોતાના સમાજમાં જ, બીજા સમાજમાં નહીં જવું. જ્યારે આદિવાસી સમાજની જે દીકરીઓ હોય ખાસ કરીને જેને ત્યાં આગળ નથી મળતું, બૈરા નથી મળતા અથવા દીકરીઓ નથી મળતી, તો પછી આદિવાસી સમાજની દીકરીઓ લઈ જાય છે ને એમની સાથે પરણે છે. આ તમને કેટલું યોગ્ય લાગે? એ તો સારી બાબત તો નથી જ ને, કેમ કે ગરીબ જે લોકો છે એ જ છેતરાઈને પૈસાની લાલચમાં આવીને આ ધંધો કરે છે ને. બાકી એ છોકરીઓ લઈ જાય છે એ તો કંઈ એને માલિક બનાવવા થોડા લઈ જાય છે, કશું ને એનું શરીર સુખ માણીને એના ઘરનું કામ હોય, બીજું કામ હોય, મિલકતો બી તેમના નામે, એમના દીકરા જન્મે એમના નામે તો કરતા નથી. જે છોકરી પરણીને જાય છે એના જે બાપુ હોય એનું નામ લખાવી દે છે જન્મ થાય ત્યારે. આવા તો અનેક કિસ્સાઓ છે. એટલે એક જાતનો ઉપયોગ જ છે આ આદિવાસી દીકરીઓ. હા, એને માલિક તો બનાવવા જોઈએ ને. બંધારણ મુજબ અને વ્યવસ્થા મુજબ તો પતિ પત્નીમાંથી એક બાળક પેદા થાય તો એનું સંપત્તિમાં એનો હિસ્સો રહે જ છે. હા, પણ તે બી નથી કરતા ને. અચ્છા, હા, ઓકે. હા, એટલે દાદાના નામે એનું બાળક જન્મે એવું લાવી દે છે એટલે એની જે મિલકતમાં એ હકદાર બને, પણ એમની જે મિલકત હોય એમાં હકદાર કાં બનાવે છે? એવું બને છે ખરું કે ભાઈ આદિવાસી દીકરીઓ લઈને પછી જે અહીંયા જમીન નથી ખરીદી શકતા, એ જમીન લે છે એમના નામે? હા, દીકરીના નામે જમીન. હા, લે છે ને. અચ્છા, હા, લીજો બી એમના નામે જ કરી છે ને. અમારા લોકો તો ક્યાં છે એના માલિક લીજોના? આ તાપી નદી તમારી આખી પૂરી કરી દીધી. હા, એવી ઘણી જગ્યાએ આદિવાસી છોકરીઓના નામે લીજ લીધી છે. એને કરતા હરતા બીજા લોકો છે એમાં. એને ફાયદો ક્યાંથી થવાનો? સમાજને કેવી રીતના ફાયદો? એની તો નદી બી લૂંટાઈ જાય છે, એ પોતે બી લૂંટાય છે છોકરીઓ. છોટું દાદા, એવું કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ વિચારધારાથી થોડો વિપરીત જાય એટલે પછી એ ધીરે ધીરે પતન તરફ જાય છે. તમે સતત 7 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. મારો સવાલ એ છે કે તમને ક્યાંક પણ એવું લાગ્યું કે તમે વિચારધારાથી થોડા ઘણા ભટક્યા હોય? ના, હું તો ભટક્યો નથી. મારી વાત મેં પકડી રાખી છે. તો ભટક્યા કોણ? જેને સમજાયા, તમે જેને તૈયાર કરે એ લોકો ભટકી ગયા? હા, હું ભટકી ગયો હોત તો આ લોકોને લઈ નહીં જતે ને. હું બિલકુલ મક્કમ રહ્યો એટલે આ બીજા લોકોને સાથેવાળાને લીધા આ લોકોએ આનું સંગઠન તોડવા માટે. આદિવાસીઓને ખાસ કરીને નેતાઓ વનવાસી તરીકે સંબોધે છે. એ તો તદ્દન ખોટી બાબત છે ને. અમે તો આદિવાસી જ છે, વનવાસી તો છે બી નથી ને. આનો મતલબ શું છે? આજે આદિવાસી જે યોજનાઓ બધી 5 શિડ્યુલ 6 શિડ્યુલમાં જે અધિકારો જે આપવામાં આવ્યા છે એ જે જંગલ વિસ્તારથી બહાર છે એ લોકોને ક્યાં મળે છે? મારે એમ કેવું. એટલે એમને અધિકારો નથી મળતા? નથી મળતા ને.